ધંધુકા કેસના નરાધમ રિઝવાન અને સમીર છે તે પોલીસ પકડમાં। ધંધુકા કેસની અંદર નરાધમ રિઝવાન અને સમીર છે તે અત્યારે પોલીસ ગિરફ્તારમાં। ધંધુકાના હેવાનની પહેલી તસવીરો ન્યૂઝરૂમ ગુજરાત પર અત્યારે જોઈ રહ્યા છો। પોલીસ પકડમાં આરોપી રિઝવાન અને સમીર આવી ચૂક્યા છે। ધંધુકાના ધર્મેશ ગમારા પર જીવલેણ હુમલો આ બંને હેવાનોએ કર્યો હતો। બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે છરીથી હુમલો થયો હતો અને હેવાનોના હુમલામાં ધર્મેશ ગમારાનો જીવ ગયો હતો। ત્યારે આ તમે સમીર અને રિઝવાન છે તેમની તસવીરો ન્યૂઝરૂમ ઉપર જોઈ રહ્યા છો। આ હેવાનોને લીધે એ બાઇક અથડાવા જેવી સામાન્ય બાબત પર તેમની ઉપર છરીથી હુમલો કર્યો અને ત્યારબાદ એ ધર્મેશ ગમારાનો જીવ ગયો। ધંધુકાની અંદર જે ઘટના બની તે ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું। કેટલી પ્રતિક્રિયાઓ સામે આવી। એ ધંધુકાની અંદર તોડફોડ થઈ, આગ ચાપીની બનાવો બની અને પોલીસ પણ એક્શનમાં આવ્યું। ત્યારબાદ સામાજિક સમરસતાને દોડવાનો પણ પ્રયત્ન થયો અને જે ઘટનાના મૂળમાં આ બે હેવાનો રહેલા છે જેને તમને ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, સમીર અને રિઝવાન છે, તેમને ગણતરીના કલાકોમાં જ પોલીસે પકડી લીધા હતા અને આ તેમની એક્સક્લુઝિવ તસવીરો અત્યારે તમે ન્યૂઝરૂમ ઉપર જોઈ શકો છો। જેઓ અત્યારે પોલીસ પકડમાં આવી ચૂક્યા છે। જેઓ એક બાઇક અથડાવા જેવી સામાન્ય બાબત પર ધર્મેશ ગમારા ઉપર છરીથી એ જીવલેણ હુમલો કર્યો હતો અને હુમલો કર્યા બાદ ધર્મેશ ગમારાની હત્યા થઈ હતી અને હત્યા બાદનું જે તંગદિલી ભર્યું વાતાવરણ ધંધુકાની અંદર ઊભું થયું હતું। પોલીસ પણ એક્શનમાં તાત્કાલિક આવી હતી। ગણતરીના કલાકોમાં આ નરાધમોને પકડી પણ લેવામાં આવ્યા હતા, પરંતુ પહેલી તસવીર અત્યારે સામે આવી છે જેમાં બંને રિઝવાન અને સમીરને તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ત્યારે ભરવાડ સમાજની સાથે સાથે તમામ સમાજોની એ માગ છે કે આ બંને નરાધમોને કડકમાં કડક સજા આપવામાં આવે। ત્યારે અત્યારે તો પોલીસે આ બંનેને એક કસ્ટડીમાં લીધા છે। હવે જોવાનું રહેશે કે આ બંનેને શું કડકમાં કડક સજા આપવામાં આવે છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।